મને એકવાર અમરીશભાઈ પૂછ્યું બાબા કે માયાભાઈ તમે આ વિધાતા આપણા લેખ લખ્યામાં માનો છો? મેં કીધું હા. મને કે લેખ તો છઠ્ઠીને દિવસે જ લખી નાખે છે. મેં કીધું હા, જન્મતા આવે છઠ્ઠીને દિવસે બ્રહ્માજી આપણા લેખ લખી નાખે છે, વિધાતા આપણા લેખ લખી નાખે છે. એના લેખ ઉપર મેં કોઈ ફેરફાર થઈ શકે? બિલકુલ નહીં. પછી એને તરત એક પ્રશ્ન બહુ કર્યો હારો કે તો પછી આ ભજન કીર્તન સદગુરુ યાત્રા કુળદેવી આ બધું શું કરવાથી શું ફાયદો? મેં કીધું એનાથી વિધાતાના લખેલા લેખમાંથી ફેરફાર ન થઈ શકે, પણ સદગુરુની, તમારા ઈષ્ટદેવની, તમારા કુળગૌરની, તમારા કુળગુરુની આ બધાની કૃપા ભેગી થાય ને ત્યારે હેતુ ફેર થઈ જાય. લખેલું ન ભૂહાય. દાખલા તરીકે મારા લેખ તો વિધાતાએ બાપુ એવા જ લખ્યા છે ને કે તારે ગામો ગામ જવાનું, આખી રાત આખા ગામને જગાડવાનું, એ ગામમાં 4-5 લાખનું કાબલું પાડવાનું, આગળ પાછળ પોલીસ છે, ક્યારેક બધી જેલમાં જવાનું, લગભગ બધી જેલમાં ગયો. આ લેખ તો આજ લખેલા ને. હવે સાબરમતી જેલમાં, એટલે હું જેલમાં એટલે પ્રોગ્રામમાં ગયો છું. હા, એટલે મેં એને કીધું, મેં કીધું જો માની લો મારી ઉપર કૃપા ન હોત તો હું આખું ગામ ભાંગતો હોત ને. કેવો હોત? જે જગ્યાએ તમારે જવાનું છે ત્યાં જવાનું જ છે, પણ હેતુ ફેર થઈ જાય ને. જો જેલમાં કેદી હોય અને પોલીસ હોય, ઓલાને તો જામીન થાય, આ પોલીસને તો આખી જિંદગી નોકરી જેમાં પૂરી કરવાની છે. કેદી હુઈ જાય, ઓલા બંદૂકનો કંદો લઈને આખી રાત ઉભા. પણ બેના વિચારમાં ફેર છે. ઓલાને એમ છે કે હું કેદી છું, આને એમ છે કે હું પોલીસ છું. બસ વિચારધારા જે ફરી જાય. જવું પડે ને, જવું જ પડે સાહેબ, એમાં કોઈ લેખમેખ નથી. પણ તમારા ઈષ્ટદેવની કૃપા હોય ને, તમે જ્યાં જાઓ ત્યાં તમારી એન્ટ્રી પડતી હોય. ભલામણ તમે જ્યાં જાઓ ને ત્યાં તમારી એન્ટ્રી પડતી હોય, ત્યાં સ્વાગત થતું હોય, વેલકમ આવો. અમુક ને જોઈ તો હાવ લોધરિયા છે, અમે હાવ મળી ગયા સારું કરીને નહીં. આમ જે કાર્યમાં જતો હોય એમાં એનો રસ્તો થતો હોય. આ કૃપા ભગવાનની કૃપા થાય, એની પર ભરોસો બેસી જાય. અને ત્રીજી વાત, ભગવાન કૃષ્ણ એમ કહે છે કે હે અર્જુન, તું કર્મ કર, ફળની આશા ન રાખ, એ મારા ઉપર છોડ. બાપુ સુદામાને કેટલો ભરોસો હશે. આખી જિંદગી એનું કર્મ જ કર્યું એને કે બસ હું કૃષ્ણનો, ભગવાનનો, હું આ ધર્મનો હું પ્રચાર કરું. હું એક બ્રાહ્મણ છું. 2 બ્રાહ્મણ મહાભારતમાં બેયની પત્ની જ મોકલે છે. બેયના દીકરાઓને ખાવા દૂધ નથી. ગરીબાઈ આટો લઈ ગયેલી છે, પણ એક એવી રીતે મોકલે કે તમારો મિત્ર છે દ્રુપદ, અને તમને વચન આપેલું છે અડધી ગાદી આપશે અને તમે જાઓ. લાલચ પેલા ફળ બંધાઈ ગયું અને એની ઘટનામાં નથી જવું કે જે ગુરુ દ્રોણાચાર્યને જે ઘટના બની એ જ રીતે અહીંયા સુદામાના પત્ની એમ કહે છે, હું માગવાનું ક્યાં કહું, એકવાર મોઢું તો દેખાડી આવો એને. ભલા માના તમે એકવાર તો તમે જાઓ. કે ગોરાણી મારે કેમ જાવું, કૃષ્ણથી હું મોટો છું. હા, આ કથા બાપુ મને બહુ ગમે છે. ગોરાણી, હું યાચક ન બની શકું, હું લાંબો હાથ ના કરી શકું. ત્યારે ગોરાણીએ કીધું, મારો ધણી લાંબો હાથ કરે મને ન ગમે, પણ હું તાંદુલ લાવી છું, હું કાંઈક દેવા મોકલું છું. કારણ કે એને જેદુનું ગોકુળ મૂક્યું ને તેદીનું એને દ્વારકામાં તાંદુલ નહીં જોયા હોય છે. આપ જાઓ તાંદુલ એને તાંદુલ આપી આવો, એને તાંદુલ દેવા, એને દેવા જાઓ. ઈશ્વરને કંઈક ધરવા જવાની મહેનત કરશો ને, તે ધરણીધર એવો છે, તમારું ધરેલું અનેક ગણું તમને પાછું આપશે. આ ભાગવતમાં તમે ભલે 2 પરિવાર જે ખર્ચો કરી, સાહેબ અત્યારે માયો આયર સાક્ષી ગંગાની હાજરીમાં કહું, આ કથાની હાજરીમાં કહું, આજથી તમારા દિવસો લખી લેજો. તમે અહીંયા જે ખર્ચો કરો છો એના કરતા જો અનેક ગણું મુરલીધર ન આપે ને તો સાહેબ એને તમે કર્મ કર્યું ન કર્યું.
નાના જેના બાળકો હોય, વૃદ્ધ હોય, સુદામાને વૃદ્ધ કીધા છે. દાદા જેની પાસે સત્ય હોય ને એ ભલે 18 વર્ષનો હોય પણ એ વૃદ્ધ જ દેખાતો હોય, પીઠ જ દેખાતો હોય. જેનામાં સત્ય લબો. આ સત્યનારાયણ ભગવાનની કથામાં શીરો શું કામ? સત્ય વૃદ્ધ હોય, સવાય નો સવાય શીરો હાલે. 22 વર્ષનો યુવાન સત્ય બોલતો હોય જાહેરમાં તો લાગે કે કોક પીઠ બોલે છે. બાકી 80 વર્ષનો ઉભો મોઈડાની રમતો એ જ લાગે. એમાં કઈ હોય કોક કોક જાય નથી. 80 વર્ષ ડોહ્યું છે પછી સબે રમતો ઢબો ઢાસ તો જેના મંડાણા એના થઈ ગયા. બેનો ભેગા થઈ કોઈ દી વાતો સાંભળ્યો તમે? ઈ બેઠા બેઠા વાતો કરજો ને કોક દી સાંભળજો. ઈ તો હું આવીને પછી તાર ભાઈ બધું સારું થયું. વાતે હાય છે. શક્તિ આવ્યા પેલા કઈ થાય નહીં. 8 ના ફોન આવે તમે ફોન કરીને ફોન મૂકે અત્યારે નહીં કામ થાય. પણ તમે ફોન ઉપાડો ને જી ખબર પડી જાય કોનો ફોન આવ્યો. હોમ મિનિસ્ટર નો ફોન હોય ભલ ભલા સીધી દોરીમાં હાલવા પડે. બોલો નહીં થવું જ જોઈએ, એ જ રીતે રહેવું જોઈએ, એમાં કોઈ સવાલ નહીં હો ભાઈ. હા કીધું કરવું જ જોવે. રાવણ જેવો રાવણ હતો ને માં જાનકી અમે તલવાર કાઢી તા મંદોદરી કીધું ગોગો તલવાર તા તો રાવણ બોલે તમે હારે લાગો. એ રાવણે જો તલવાર મેન કરી નાખતો હોય તો પછી એ ક્યાં કરો સાહેબ? ભગવાન કૃષ્ણ પણ વ્રજ કે એમ જો રમતો હોય, ગોપીઓ કે એમ રમતો હોય, અભિમાન નો આવી જાય ધ્યાન રાખવાનું રહે. શરદ પૂર્ણિમાના રાસમાં કૃષ્ણ આવે અને એક ગોપીને એક કાન, જેવી ગોપી એવો કાન. પણ સહેજ ગોપીઓની અંદર પેલા કૃષ્ણ દેખાય છે કારણ કે અહીંયા ભક્તિ પડી છે, પણ સહેજ અહંકારનો પડદો આવ્યો એટલે અડધા ગીતમાં કૃષ્ણ દેખાતો બંધ થઈ ગયો. પછી ફાફા મારે ક્યાં ગયો. એટલે મોજ લૂંટી લેવાય. બેનો હું જોઉં છું એ કથામાં કીર્તન અહીંયા છે તો કીર્તન ગાય રૂમમાં એમણામ નહીં બેઠા હોય. અને આપણે જે બીડીયું ઉપર બીડીયું છે, આપણે બે રૂડિયું છે કાલ રાતે પી ગયા રહ્યું નહીં. કર્યો સત્સંગ હો બાબુ, કર્યો આનંદ. હા એક વાત નબળી નહીં રાખે, ખૂબ આનંદ કર્યો. અને હજી આપણી તૈયારી છે કોઈને જાગવાનું હોય. અને મેં તો કૃષ્ણને બાપુ કીધેલું છે, મેં તો કાનુડાને કીધું કે કાના એવી હુતી રે જોયા કરું શામને, જાગું તો જીવન વયો જાય રે. હું જ્યાં હુતી તો મને સપનામાં ઈ આવ્યો. અને હવે પછી હુતા જો પછી જાગવાની મહેનત ન કરી, જાગું તો વયો જાય. હે કૃષ્ણ અમારે સુવું જ નથી તારા ભજનમાં, પણ સાંભળી લે તું સપનામાં આવતો હો તો અમારી જાગવાની તૈયારી નથી, ભલે એમાં ને એમાં ભાવ પૂરો થઈ જાય. પણ આમાં હજી નક્કી તો થતું જ નથી કે આ જીવીએ એ અત્યારે છે એ સપનું છે. દાનલગરીએ કીધું ને આ સંસાર ખોટો કે સપનું ખોટું, આમાં કઈ હળવું જે નહીં રે. એક માણસ હોઈ ગયો, એને સપનું આવ્યું, સપનામાં પતંગિયું થઈ ગયું. એ પતંગિયું પાછું હોઈ ગયું, એને સપનું આવ્યું, એ સપનામાં માણા થઈ ગયું. હકીકત આપણે શું છે ખબર નથી, પણ હકીકત એ જ છે કે હકીકતમાં આવી લહેર મળે. જો આપણે હવના ધંધામાં જવું જ પડે. એક અમારો ધંધો એવો છે કે એક પંથને દો કાજ. ભજન થાય એને પોચું મળ્યા કરે. એક પંથને દો કાજ છે. એક તો એના નામના ભજન લેવ, એનું ભજન થાય, આપ જેવા મહાપુરુષોના દર્શન થાય. અને મને ક્યારેક નહીં ઘણી વાર લગભગ મને આ વિચાર આવ્યા વગર ન રહે કે આ સદગુરુની કૃપા ન હોત તો માયો ક્યાં બેઠો હોત.
આ કૃપા આપણને ક્યાંક લઈ જાય છે.